તમે ટાઈમ, સમયને બહુ રિસ્પેક્ટ આપજો. એઝ અ યંગ બ્લડ તમે પ્રોફેશનમાં છો, બિઝનેસમાં છો, રિસ્પેક્ટ ટાઈમ એન્ડ અ ટાઈમ વિલ કમ એન્ડ ટાઈમ વિલ રિસ્પેક્ટ યુ. એની માટે બહુ જ સરસ એક પુસ્તક છે, કેવિન ક્રુઝે લખ્યું છે. આઈ રેડ ધીસ બુક ડ્યુરિંગ કોરોના ટાઈમ્સ. 15 secrets that successful people know about time management. આમાં બહુ સુંદર વાતો લખી છે કે મોર ટાઈમ ઇઝ વેસ્ટેડ ઇન મિનિટ્સ દેન ઇન આવર્સ. કલાકો કરતાં મિનિટોમાં આપણો ટાઈમ વધારે બગડે છે. અને દરેક મહાપુરુષોના જીવનમાં સમય વિશે બહુ સજાગ છે, સમય ન બગાડે. આપણે જેવું નહીં, ચલો બેઠા છીએ યાર, એવું ના ચાલે. સવારે 11 વાગે તું આળસ મરડે તો કરવાનું શું? ચાંદલા કરવાના, પૂજવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજની એટ ધ એજ ઓફ 78 બોમ્બેમાં એક વખત ડેન્ટિસ્ટ પાસે અપોઇન્ટમેન્ટ હતી. દાદર મંદિરેથી નીકળ્યા અને લગભગ 20 મિનિટનો કાર ડ્રાઈવ હતો ડેન્ટિસ્ટ સુધી, અને એપોઇન્ટમેન્ટ ટાઈમ તો ફિક્સ હતો. એમના રૂમમાંથી નીકળ્યા ત્યારે એમના હાથમાં લેટર હતો. એ વોઝ રીડિંગ અ લેટર, કારણ કે એમને 70 to 80 ઇનકમિંગ લેટર્સ રોજ વાંચવા જ પડે. બીજું એક દિવસ ખાલી જાય, કારણ કે કદાચ બીમાર પડે તો બીજું દિવસે 150 થઈ જાય. લિફ્ટમાં આવ્યા, લેટર વાંચવાનું ચાલુ, પતી જાય બીજું એક્સચેન્જ કરી લે, પતી જાય બીજું એક્સચેન્જ કરી લે. ગાડીમાં બેઠા 20-25 મિનિટ લેટર વાંચ્યા, ક્યાં એમ ડાફોડિયા માર્યા. આપણે તો બધે ડાફોડિયા મારવાના કે કઈ દુકાન નવી શરૂ થઈ, કોનું પાટિયું ચડ્યું, કોનું ઉતર્યું. જવાબદારી ગણી ને આપણે પાછી. વી વોન્ટ ટુ નો એવરીથિંગ. એટલી બધી ઇન્ફોર્મેશન આપણે જોઈએ ને મગજમાં, બધી જાણવાની જાત. પેજ 3 માં શું થયું, પેજ 2 માં શું થયું, પેજ 1 માં શું થયું, એટલી બધી માહિતી આપણે જોઈએ. વોટ ઇઝ શુગર ટુ અ ડાયાબિટીક પેશન્ટ ઇઝ લોડ્સ ઓફ ઇન્ફોર્મેશન ટુ હ્યુમન માઇન્ડ. ડાયાબિટીક પેશન્ટને તમે શુગર આપો તો શું થાય ને? એટલી બધી તમે ઇન્ફોર્મેશન અંદર નાખો તો આ પ્રશ્ન થવાનો જ છે. તમારે ક્યાં એટલું જાણવાનું કે અમેરિકામાં ગયા વર્ષે ઇલેક્શન થયું અને ડોનાલ્ડ ટ્રમ્પ ને જો બાઇડન સાંસદ ઉભા, તેમાં ફિલાડેલ્ફિયામાં આવું કેસ હતો, ફ્લોરિડામાં આવું હતો ને ત્યાં ઓરેગોનમાં આવું થયું. ખાલી જાણી લેવાનું કે હાર્યો ના જીત્યો. હારે એટલે અહીં બેઠા બેઠા લાંબી ચિંતા ક્યાં છે? અને રોજ સવારે ઉઠીને ચર્ચા કરે કે, અને ચર્ચામાં 3 જ આઈટમ હોય, બોલિવૂડ, પોલિટિક્સ અને ક્રિકેટ. એમાં પેજ 3 ની બધી સ્ટોરીઝની ચર્ચા કરે. હવે હું તમને પેજ 3 ની બધી સ્ટોરીઝ સારાંશમાં 1 મિનિટમાં કહી દઉં. જેટલા પૃથ્વી પર વુડ્સ છે ને, હોલીવુડ, બોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, હોલીવુડ, જેટલા વુડ્સ હોય જેટલા વુડ્સ છે એની બધાની સ્ટોરી હું તમને 2 લાઈનમાં કહી દઉં. એટલે શું તમારે પેજ 3 માં બહુ ટાઈમ ના જાય. એના બદલે તમે કંઈક બીજો ટાઈમ સદુપયોગ કરી શકો. સ્ટોરી આટલી જ છે કે રોજ સવારે 2 જણા ભેગા થાય અને સાંજે ગઈકાલે જે ભેગા થયા હતા એને છૂટા. આ પેજ 3 ની સ્ટોરી. આના કરતા કંઈ નવું હોય તો સભામાં આંગળી ઊંચી કરી મને ટોકો કે ના સ્વામી, આના કરતા એક બીજી આઈટમ પણ આવે. પેજ 3 ઉપર આટલી સ્ટોરી હોય. શું? આજે સવારે 2 જણા ભેગા થયા, જે રીતે ભેગા થયા, મેરેજમાં ભેગા થયા, રિલેશનશિપમાં ભેગા થયા, લિવ ઇન રિલેશનમાં ભેગા થયા, 2 જણા ભેગા થયા. અને સાંજે જે ગઈકાલે એટલે કે 6 મહિના પહેલા પણ હોય, વર્ષ પહેલા હોય, પણ ટૂંકમાં પહેલા જે ભેગા થયા તે બંને છૂટા પડે. આના સિવાય કઈ હોય છે? તો કોક ભેગું થાય ને કોક છૂટું, તેમાં આપણે થોડા મગજ બગાડવાનું હોય યાર. કોક ભેગું થાય અને કોક છૂટું થાય. ક્રિકેટની ચર્ચા કરે કે યાર બોલ ઓફ સ્ટમ્પ પર પડ્યો, આઉટસ્વિંગ થતો હતો, અવે ફ્રોમ ધ બોડી હતો. વિરાટ સ્લેશ શું કામ કરવા જાય છે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ? અવે ફ્રોમ ધ બોડી આટલું રમે, પછી કોટ બિહાઇન્ડ થઈ જાય ને ફર્સ્ટ લીગમાં કટ લઈ જતો જ રહે. આટલું તો આપણને ખબર પડે. બહુ સારું, આવતી વખતે તને મોકલશું. વિરાટ કે રોહિતને ખબર નથી પડતી તો તને મોકલશું. તને ખબર છે વોટ ઇઝ 95 માઇલ્સ પર આવર ડિલિવરીઝ? ડિલિવરી કેટલી પડતી હોય? 95 માઇલ્સ પર આવર. તો ભૂલથી ડિલિવરી ફેસ કરે ને તો તું અમ્પાયરને ફરિયાદ કરે કે સાહેબ આ કેમ એક્શન કરી કરી જતો રહે છે. ખબર પડી? દેખાવો જોઈએ ને બોલ, લાઇન એન્ડ લેન્થ. અત્યારે પેલો પાકિસ્તાની પેસર છે આફ્રિદી નાખે છે, ટ્રમેન્ડસ સ્પીડ ઉપર નાખે છે ને આફ્રિદી. આપણે આ વર્લ્ડ કપમાં આપણી ટીમ આઉટ થઈ ગઈ, એમાં ટોપ 3 ને તો એ જ લઈ ગયો હતો આફ્રિદી. શું પેસ અને શું સ્વિંગ છે.
હવે એને આપણે આફ્રિદીને ફેસ કરવા જઈએ કે વેક્સિન કરીને જતો રહે છે ત્યારે કમ્પેર છું કે પાછળ જો ત્યારે 3 માંથી કશું વધ્યું ના હોય. એટલે કહેવાની વાત એ છે કે અનનેસેસરી ડિસ્કશન્સ, unnecessary wastage of your time, unnecessary wastage of your energy. 70-80 વર્ષનું જીવન છે. Remain concentrated, remain restricted in your areas so you can grow and excel. Rest, leave it. આપણો જે એરિયા છે એમાં કોન્સન્ટ્રેટ કરવાનું, બાકી બધું સારું છે, સાચું છે, થશે. અને બહુ ચિંતા નહીં કરવાની કે ઓહો શું થશે. તું નહોતો ત્યારે બધું થતું હતું અને તું હવે આવડી ગયું બધા. તું નહીં હો ત્યારે પણ બધું થશે. કોઈએ વિચારી નહીં લેવાનું કે મારા વગર પરિવાર, મારા વગર મારો સમાજ, મારા વગર મારી ક્લબ, મારા વગર મારી આ પ્રવૃત્તિ નહીં ચાલે. બધાને ભગવાન સમયાંતરે યોગ્ય વ્યક્તિઓને મોકલતા જ રહેશે. તમારી ક્લબની શરૂઆત જે લોકોએ કરી એ પછી તમે લોકો પણ ધીમે ધીમે તૈયાર થઈ ગયા અને તમે લોકો પણ આજે કાર્યવાહી કરો છો. એ પરંપરા પણ ચાલવાની. કોઈએ નહીં માની લેવાનું મારા વગર મારો પરિવાર સુખી નહીં થાય. તમારા વગર એકચ્યુઅલી તમારો પરિવાર વધારે સુખી થશે. તમે સવારે 9 વાગે જોબ પર જાઓ છો એટલે ઘરમાં બધાને બહુ આનંદ થાય છે. દે આર ફીલિંગ રિલીફ. હાય સવારે 6 વાગ્યા સુધી અને 4 વાગે આવી જાય કેમ વહેલા આયા? કારણ કે ભાઈ 4 વાગ્યાની ચા બનાવવાની થાય. 4 વાગે જે બહાર ચા પી લેતા હતા મતલબ ઘરે બનાવવાની થાય. પૂછે કેમ વહેલા આવ્યા? આઈ એમ જસ્ટ જોકિંગ. આ તો લાઇટર મોમેન્ટ છે. પણ કહેવાની વાત એ છે કે નો ઈગો. કોઈ આઈ નાખવાની જરૂર નથી કે આઈ એમ ધીસ, આઈ એમ ધીસ. યુ આર નોટ ઇવન અ સ્પેક ઓફ ડસ્ટ. પૃથ્વી ઉપર 6.5 અબજની વસ્તી છે. દરરોજ 1.5 લાખ લોકો પૃથ્વી પરથી વિદાય લે છે. Every 24 hours, that is 86,200 seconds, 1.5 lakh people live this earth. દર 2 સેકન્ડે પૃથ્વી પરથી 3 લોકો વિદાય લે છે. ભગવાનની ઈચ્છા હોય અને કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન કોલકાતા પર મૂકી દેતો એન્ટર 1.5 lakh પિકઅપ ફ્રોમ કોલકાતા તો વારો આવી જાય કે ના આવી જાય? એટલે યંગસ્ટર્સ હા પાડે છે ને આગલી લાઈન વાળા હજી હા નથી પાડતા. કારણ કે લેટ અસ બી પોઝિટિવ. બધા વડીલોને એમ છે કે યંગસ્ટર્સને આપણે ટ્રેન કરીને પછી જઈએ તો બરાબર છે. What I mean to say is pack of the dust. Yesterday you were a clot of blood. Tomorrow you are going to be a particle of dust. આપણે જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે ક્લોટ ઓફ બ્લડ હતા અને કાલે સ્પેક ઓફ ડસ્ટ રાખ થઈ જશું. બસ શું ઈગો રાખવાનો? અને તમે પ્રોફેશનલી પણ વિચાર કરો તો એવરી થર્ડ પર્સન બિસાઇડ્સ યુ ઇઝ ઇન સમ વે મોર ઇન્ટેલિજન્ટ દેન યુ. પ્રોફેશનલી વિચાર કરો કે દર ત્રીજી વ્યક્તિ તમારી બાજુમાં બેઠેલી કોક રીતે તો તમારા કરતાં હોશિયાર છે જ. સંપૂર્ણ હોશિયાર છે એમ નથી કહેતો, પણ કોક રીતે તો છે ને. તો ક્યાં ઈગો રાખવાનો? બી હમ્બલ. વડીલોને નમી દેવું, લોકોને આદર આપવો, સામેથી બોલાવવા. લીવ અ ગુડ લાઈફ. ગેધરિંગમાં જઈએ તો 2 ખિસ્સામાં હાથ રાખી નહીં ચાલવાનું. પછી કોઈક સામેથી હાથ લાંબો કરે પછી કાઢું. કાઢ ને બહાર હાથ, તું લંબાવ ને હાથ. આ તમે તાલીઓ કેમ પાડી બોલો? આ બધી જગ્યાએ છે ને અમે બગ્સ મૂકેલા છે. અમારી પાસે બધી વિડીયોઝ છે તમારી. સામેથી મળવું આપણે, સામેથી પ્રેમ આપવો. દુનિયામાં એની કિંમત છે. પૈસા તો બધા પાસે છે, ધંધા તો બધા પાસે છે, ઓછા વાંચતા. એની બહુ કિંમત નથી. કિંમત નમ્રતાની છે, કિંમત વિવેકની છે, કિંમત સામે ચાલીને મિત્રભાવ રાખવાની છે, કિંમત સામેથી સામેવાળી વ્યક્તિને અનુકૂળ થવામાં છે. એને રાજી કરો ને. પ્રમુખ સ્વામી આ ઉપર જ આખી સંસ્થા આટલી મોટી કરી દીધી. આજે મહંત સ્વામી મહારાજ આની ઉપર જ આખી સંસ્થાઓ આટલી મોટી કરી દીધી. 4 દિવસ પહેલા મહંત સ્વામી મહારાજ આફ્ટર અટેન્ડિંગ અ બિગ એસેમ્બલી પાછા કેમ્પસમાં આવતા હતા. એક નાનો બાળક, he must be at